હેલો ફ્રેન્ડ્સ, ફરી પાછા આજે આપણે ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં મળ્યા છીએ, જ્યાં તમને મળે છે લર્નિંગ ટુ લવ અને લવિંગ ટુ લર્ન. ચેપ્ટર 1 એનસીઆરટી કમ્પ્લીટ સ્ટડી કર્યું, તેના એમસીક્યુ પણ જોયા. તો હવે આજે આપણે એ જ ચેપ્ટર 1ના જેડબલઈના પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નોને સોલ્વ કરવાના છે. તો ચેપ્ટર 1 છે ફંક્શન એન્ડ રિલેશન, સંબંધ અને વિધેય. અહીંયા આપણે થોડાક અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરતા રહીશું કે જેના લીધે તમને જેડબલઈની અંદર વધારે મુશ્કેલી ના અનુભવાય. સપ્ટેમ્બર 2020નો પ્રશ્ન છે, લેટ R1 એન્ડ R2 બી ટુ રિલેશન ડિફાઇન એઝ ફોલો. બે રિલેશન આપેલા છે, રિલેશન એટલે કે સંબંધ. R1 અને R2 એવા બે સંબંધ આપેલા છે. કયા પ્રકારના છે? તો કે એ આપણને સપ્ટેમ્બર 2020નો પ્રશ્ન છે, લેટ R1 એન્ડ R2 બી ટુ રિલેશન્સ ડિફાઇન એઝ ફોલો. બે સંબંધ આપેલા છે. R1 છે એમાં એવી જ ક્રમયુક્ત જોડ AB કે જેનું A² + B² કરીશું તો એ જવાબ છે એ સમય સંખ્યા હશે. અને R2 મારું એવું રિલેશન છે કે બિલોંગ્સ ટુ R માંથી AB લઈએ અને એનો સ્ક્વેર કરીએ તો એ સમય સંખ્યા ના હોય. તો આવું કોઈ રિલેશન R1 અને R2 હોય તો એ સમિત છે કે નથી, ટ્રાન્ઝિટિવ, તે આપણને પૂછેલું છે. પરંપરિત છે કે નહીં, તો કયું પરંપરિત છે અને કયું પરંપરિત નથી, તો તેના માટે આપણે પરંપરિતતા ચેક કરવા ત્રણ સંખ્યાઓ જનરલી લેતા હોઈએ છીએ. તો એ જ વસ્તુ અહીંયા લેવાની છે. તો ચલો R1 સાબિત કરવા માટે આપણે A બરાબર 1 + √2 લઈએ છીએ, B બરાબર 1 - √2 લઈએ છીએ અને C બરાબર 8⁴ લઈએ છીએ. તો આ ત્રણે ત્રણ સંખ્યા બિલોંગ્સ ટુ R માં આવેલી જ છે. A R1B, તો R1 ની સાથે જો AB નો સંબંધ હોય તો A² + B² થી બંને સંબંધ જોડાયેલા છે. તો બંનેનું મૂલ્ય મૂકી દઈએ, 1 + √2 નો સ્ક્વેર અને 1 - √2 નો સ્ક્વેર. તો જ્યારે A² + B² અહીંયા કરીએ છીએ તો આ A + B હોલ સ્ક્વેર થશે. તો અહીંયાનું મધ્યમ પદ તમને મળશે 2√2 અને અહીંયાનું મધ્યમ પદ મળશે -2√2. તો બંનેના મધ્યમ પદ કટ થઈ જશે અને ફાઇનલ આન્સર જે 6 છે એ બિલોંગ્સ ટુ Q છે. એનો મતલબ એવું કે A અને B છે એ R1 સાથે સંબંધ ધરાવે છે. એ જ પ્રમાણે જો BR1C BC માટે ચેક કરીએ તો B અને C ની કિંમત મૂકીશું તો ફાઇનલી તમને જે જવાબ મળે છે 3, તે પણ તમારો સમય સંખ્યા છે. એટલે કે બિંદુ B અને C જે છે તે પણ સંબંધ R1 સાથે જોડાયેલા છે. હવે પરંપરિતતા ચેક કરવા માટે A અને C આપણે ચેક કરવું પડશે. તો A અને C ચેક કરીએ તો A અને C માં જ્યારે વેલ્યુ પ્લેસ કરીએ છીએ એવા સમયે અહીંયા તમને સમય સંખ્યા મળે છે 4√2. તો એ Qની અંદર આવેલી નથી, એટલે કે R1 જે છે તે તમારું પરંપરિત નથી. R1 ઇઝ નોટ ટ્રાન્ઝિટિવ. ત્યારબાદ R2 માટે સંબંધ ચેક કરીએ તો R2 ની અંદર પણ આપણે ABC અલગ અલગ ત્રણ વેલ્યુ લઈ લઈશું, 1 + √2, √2 અને 1 - √2. આ ત્રણ વેલ્યુને આપણે કન્સિડર કરીએ. તો એવા સમયે R2 નો જો AB થી સંબંધ જોડાયેલો જો ચેક કરવો હોય તો તમને મળે છે 5 + 2√2. તો 5 + 2√2 એ Qની અંદર નથી. તો R2 માં શું હોય? નોટ બિલોંગ્સ ટુ Q. તો R2 એ A અને B સાથે સંબંધ ધરાવે છે તેવું આપણે કહી શકીએ છીએ. એ જ પ્રમાણે જો BR2C કહીએ એટલે કે B ની વેલ્યુ આપણે √2 નો સ્ક્વેર પ્લેસ કરીએ છીએ પ્લસ 1 - √2 નો સ્ક્વેર કરીએ છીએ. તો જ્યારે સાદુરૂપ આપીશું એ સમયે મને મળે છે 5 - 2√2. તો 5 - 2√2 છે, નોટ બિલોંગ્સ ટુ Q છે. એનો મતલબ એવો થાય કે B અને C એ R2 સાથે સંબંધથી જોડાયેલા છે. હવે A અને C ને ચેક કરીએ તો A અને C માટે 1 + √2 નો સ્ક્વેર અને 1 - √2 નો સ્ક્વેર કરીએ તો બંનેના મધ્યમ પદ દૂર થઈ જશે અને તમને સાદી સંખ્યા 6 મળે છે. તો 6 તો બિલોંગ્સ ટુ Q છે. જ્યારે R2 નો જે સંબંધ છે એ તો નોટ બિલોંગ્સ ટુ Q નો છે. એનો મતલબ એવો થયો કે A અને C જે છે એ R2 સાથે સંબંધથી જોડાયેલા નથી. એટલે કે R2 પરંપરિત નથી. એટલે કે R1 પણ પરંપરિત નથી અને R2 પણ પરંપરિત નથી. એટલે આપણો જે આન્સર છે એ આન્સર રાઈટ આન્સર બને છે.
ત્યારબાદ સપ્ટેમ્બર 2020નો બીજો એક પ્રશ્ન છે, ધ ડોમેન ઓફ ધ ફંક્શન એફ ઓફ એફ. ડોમેન એટલે કે પ્રદેશ, પ્રદેશને અંગ્રેજીમાં ડોમેન કહેવાશે. ધ ડોમેન ઓફ ધ ફંક્શન એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ મોડ એક્સ પ્લસ 5/x² + 1 ઇઝ. તમને પ્રદેશ આપેલો છે, ધેન એ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે એ આપેલો છે પ્રદેશની અંદર, આ એનું મૂલ્ય શું હશે તે આપણે મેળવવાનું છે. તો આપણી પાસે સાઇન ઇનવર્સ આખો એક વિધેય આપેલું છે, ત્યાંથી જ આપણે શરૂઆત કરીશું. તો ફંક્શન આપેલું છે સાઇન ઇનવર્સ. આપણે જાણીએ છીએ કે સાઇન ઇનવર્સનો જે પ્રદેશ છે તે -1 થી 1 ની અંદર હશે. એનો મતલબ કે મારે જે વેલ્યુ અહીંયા લેવાની છે તે ક્યાંથી ક્યાં લઈશું, તો કે -1 થી 1 ની અંદર આપણે એ વેલ્યુ લઈશું. તો -1 થી 1 ની અંદર આપણે આ વેલ્યુને કન્સિડર કરી લીધી છે. હવે આપણે જાણીએ છીએ કે જે આ છેદ છે x² + 1, x² + 1 એ 0 ક્યારેય પણ થશે નહીં. શા માટે? કારણ કે જો એક્સની વેલ્યુ 0 હશે તો પણ એનું મૂલ્ય તો 1 જ થવાનું છે. તેથી આપણે તેનો ગુણાકાર કરી શકીએ છીએ. તેથી x² + 1 ને જમણી બાજુએ આપણે ગુણાકાર કરી દીધો છે. હવે થોડું સાદું રૂપ આપીએ તો x² એમ જ રહેવા દઈએ અને માનાંક x ને આ સાઈડ લાવીએ તો માઇનસ થશે અને +5 ને આ સાઈડ લાવીએ તો માઇનસ થશે, એટલે કે -4 > 0. તો આ સાદું સમીકરણ બની ગયું x² - mod of x -4 > 0. હવે આનું જો આપણે સાદું રૂપ આપીએ તો આપણી પાસે x - આલ્ફા અને x - બીટા એ પ્રમાણેના તેના રૂટ આપણને મળે છે. તો અહીંયા જો ABC લઈએ તો a = તમને મળે છે 1, b = -1 અને c = -4. તો x માઇનસ રૂટ ડેલ્ટા, આઈડિયલી આ રૂટ ડેલ્ટા છે, તો b² - b ± રૂટ ડેલ્ટા અપોન 2a. આ સમીકરણની અંદર જ્યારે આપણે કિંમત મૂકીએ છીએ -b એટલે --+1 ± રૂટ ડેલ્ટા, ડેલ્ટા એટલે b² - 4ac, b² - 4ac કરશો એટલે આપણને 17 મળે છે અપન 2a એટલે કે 2 × 1 = 2. તો ફાઇનલી આપણને મળે છે mod of x -1 ± રૂટ 17/2. આનું મૂલ્ય હંમેશા > 0 હશે. તો આપણો જે x બિલોંગ્સ ટુ a છે તેની સાથે આને વેરીફાઈ કરીએ તો કિંમત જ્યારે મૂકીએ છીએ તો x - a આપણને મળે છે અને ત્યારબાદ a અહીંયાથી ફરી પાછું મળે છે. તો બંનેની સાથે જ્યારે કમ્પેર કરીશું તો એનું જે મૂલ્ય છે એ 1 + રૂટ 17/2 આપણે લઈ શકીએ છીએ. અહીંયા માઇનસ એટલા માટે કન્સિડર નથી કરતા કારણ કે માઇનસ જ્યારે લઈશું તો 1 માઇનસ થઈ જશે અને સાઇન ઇનવર્સનો જે પ્રદેશ છે -1 કરતાં નાનો નહીં બને ક્યારેય, એટલે આપણે હંમેશા 1+ લઈશું. તો અત્યારનો જે આપણો ઓપ્શન છે તે બને છે ઓપ્શન સી. If r = xy such that x² + y² <= 8. સપ્ટેમ્બર 2020નો જ પ્રશ્ન છે. તો એવી એક ક્રમયુક્ત જોડ આપેલી છે આપણને xy ની કે જ્યાં તમારું જે સમીકરણ છે x² + y² એનું જે મૂલ્ય છે એ હંમેશા શું થશે તો કે 8 કરતાં નાનું રહેશે. ઇઝ અ રિલેશન ઓન ધ સેટ ઓફ ઇન્ટીજર z. z ઉપરનું એ સંબંધ છે. ધેન ધ ડોમેન ઓફ r ઇનવર્સ. જો હું પ્રતિવિધેય લઉં, r તમને આપેલું છે તો r નું પ્રતિવિધેય લઈએ તેનો પ્રદેશ શું હશે તે આપણે મેળવવાનું છે. તો r નો પ્રતિવિધેયનો પ્રદેશ એ r ના વિસ્તાર ઉપરથી આપણે જાણી શકીએ. તો સૌથી પહેલાં તો જ્યારે પણ આવું કોઈ રિલેશન આપે એ સમયે ખાસ ધ્યાન રાખજો, તમારે xy ની એવી કિંમતો મૂકી અને તેનો એક ક્રમયુક્ત જોડ નક્કી કરી દેવાની. તો r નું રિલેશન આપણી પાસે છે x² + 3y² <= 8. હવે અહીંયા આપણે જોવા જઈએ તો y ની વેલ્યુ એવી કઈ કઈ હોઈ શકે કે જેના લીધે આખું મૂલ્ય 8 થી ઓછું થાય. સમજો y = 0 હોય તો આ મૂલ્ય 0 થઈ જશે. તો x ની જગ્યાએ આપણે 1 લઈ શકીએ, 2 લઈ શકીએ, 3 નહીં લઈ શકીએ. એ જ પ્રમાણે માઇનસમાં જઈએ તો -1 લઈ શકીએ, -2 લઈ શકીએ પણ 3 નહીં લઈ શકાય. એનો મતલબ કે y જ્યારે 0 હશે
ત્યારે એક્સનું મૂલ્ય -2 થી +2 તરફ હશે. ચેક કરી લઈએ. વાયનું મૂલ્ય 0 છે તો એક્સ ±2 હોઈ શકે, ±1 હોઈ શકે અને 0 હોઈ શકે. તો આ પ્રમાણે તમારે મૂલ્ય મૂકી અને ક્રમયુક્ત જોડ મેળવવાની છે. આ તો વાયનું મૂલ્ય આપણે 0 લીધું એ સમયની વાત. હવે વાય 1 પણ હોઈ શકે, -1નો સ્ક્વેર પણ 1 થાય છે, એટલે કે ±1. જ્યારે પ્લસ કન્સિડર કરીશું સાથે માઇનસ પણ લઈ લઈશું. તો વાયનું મૂલ્ય જો ±1 હોય તો એ સમયે અહીંયા આખું મૂલ્ય 3 થઈ ગયું. આ 3 થઈ ગયું એનો મતલબ કે અહીંયાનું મૂલ્ય ઓછામાં વધુમાં વધુ 5 હોવું જોઈએ, એનાથી વધારે નહીં. તો કયા કયા મૂલ્ય હોઈ શકે? તો ±2 મૂકીએ તો પણ ચાલે, ±1 લઈએ તો પણ ચાલે અને 0 લઈએ તો પણ ચાલે. તો આપ જોઈ શકો છો કે 0 છે, ±1 છે અને ±2 છે. તો દરેક કન્ડિશનમાં આપણને જે પરિસ્થિતિ આપેલી છે તે સેટિસ્ફાય થાય છે. તો અહીંયાની મારી જે રેન્જ છે એ શું બને છે? તો 1 છે, 0 છે, -1 છે. આ જ મારી રેન્જ છે. તો જે વિધેયની રેન્જ હોય એ જ એના પ્રતિવિધેયનો શું બને? પ્રદેશ બની જાય. તો આરની જે રેન્જ હશે એ જ આર ઇન્વર્સનો શું બની જશે? પ્રદેશ બની જશે. તેથી આપણા આર ઇન્વર્સના પ્રદેશની અંદર કયા કયા ઘટકો હોઈ શકે? તો કે -1, 0 અને +1. તેથી ડી ઓપ્શન થશે. Let f from R to R be defined by f of x equal to x/1 plus x square, x belongs to R, then the range of the f is. f વિધેય આપેલું છે કે x/1 plus x square. તો રેન્જ એટલે કે વિસ્તાર મેળવવાનો છે. f નો વિસ્તાર શું હશે? તો આપણને f of x આપેલું છે x/1 plus x square. જ્યારે પણ સમય વિધેય આપેલું હોય, આપેલું જે વિધેય છે સમય વિધેય કહેવાશે. તો સમય વિધેયમાં ઇઝ ઇક્વલ ટુ y કન્સિડર કરી લઈએ છીએ કે જેનાથી સરળતાથી આપણે ગણતરી કરી શકીએ. તો સૌથી પહેલી પ્રક્રિયામાં ઇઝ ઇક્વલ ટુ y આપણે કન્સિડર કરીએ છીએ. હવે મારો જે છેદ છે એને હું સામે મોકલી દઉં છું. તો આપણને શું મળશે? એકચ્યુઅલી x ઇક્વલ ટુ અહીંયા થઈ જશે y પ્લસ x²y. આ પ્રકારનું સ્વરૂપ બની જશે. હવે આને થોડું સાદું રૂપ આપીએ, એટલે કે પહેલા x² વાળું પદ લઈએ, પછી તો કે આ x સામે જશે તો -x થશે અને +y બરાબર 0. એટલે આઈડિયલી આ જે છે એ x ની અંદર સમીકરણ છે તેવું આપણે કહી શકીએ. તો કે આનો જે ઉકેલ મળશે એ શું મળશે? કે x મળશે આપણને. તેથી x બરાબર આપણી પાસે સમીકરણનો ઉકેલ છે x બરાબર -b ± √b² - 4ac/2a. આ કિંમતની આ સમીકરણમાં આપણે કિંમતો મૂકીએ છીએ. તો આપણી પાસે y છે, -1 છે અને +y છે, abcની કિંમત. તો એ જ કિંમતો જ્યારે અહીંયા મૂકીએ છીએ ત્યારે મને મળે છે 1 ± √1 - 4y²/2. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ડેલ્ટાનું મૂલ્ય <0 હોય તો સમીકરણનો વાસ્તવિક ઉકેલ શક્ય નથી. અહીંયા બિલોંગ્સ ટુ R છે, તેથી હંમેશા ડેલ્ટા કેવો હશે? >= 0. તેથી આપણું જે √4y² નું મૂલ્ય છે એ હંમેશા કેવું હશે? તો કે >= 0 હશે. તો અહીંયાથી સાદું રૂપ આપીએ તો 4y² સામે જ હશે. તો ફાઇનલી જ્યારે ભાગાકાર કરીશું 4 નીચે આવશે અને |y <= 1/2 થશે. અને |y <= 1/2 ને જ્યારે લખીશું તો એ -1/2 થી +1/2 ની અંદર આવશે. તો એકચ્યુઅલમાં y જે છે એ -1/2 થી +1/2 માં આવે છે. એનો મતલબ શું થયો? કે મારું જે f of x છે તે -1/2 થી +1/2 માં આવે છે. એટલે કે ફાઇનલી આપણું જે વિસ્તાર છે તે -1/2 થી +1/2 ની અંદર આવશે. એટલે કે એ ઓપ્શન છે તે આપણા આન્સરમાં સેટ થાય છે. The domain of the function f of x equal to 1 - 4x² plus log base 10 x³ - x. એપ્રિલ 2019નો સમ છે. તો આપણને જે વિધેય આપેલું છે તેનો પ્રદેશ શું છે તે નક્કી કરવાનો છે. હવે અહીંયા તો કોઈ સાઇન ઇન્વર્સ છે નહીં, તો શું કરીશું? તો
તો એક વસ્તુ યાદ રાખો કે પ્રદેશ નક્કી કરવા માટે જે વિધેય છે એ વ્યાખ્યાયિત થવું જોઈએ. તો સમય વિધેય વ્યાખ્યાયિત ક્યારે થાય? તેનો છેદ 0 ન હોવો જોઈએ. તો અહીંયા જે 4 - x² છે તે ક્યારેય 0 નહીં હોય. બીજી વસ્તુ કે લોગને ડિફાઇન કરવું છે, તો લોગ ક્યારે ડિફાઇન થશે? તો લોગની સાથેની જે વેલ્યુ છે એ ક્યારેય 0 નહીં હોય. તો આ બે પરિસ્થિતિને સાથે લઈ અને આપણે એનો પ્રદેશ નક્કી કરી શકીએ છીએ. તો પ્રદેશ નક્કી કરવા માટે ટુ ડિટરમાઇન ધ ડોમેન ડિનોમિનેટર નોટ ઇક્વલ ટુ 0, છેદ ક્યારેય 0 નહીં હોય અને લોગની સાથેની વેલ્યુ જે છે એ હંમેશા ગ્રેટર ધેન 0 હશે. તો છેદ 0 નથી આપણો. એનો મતલબ શું થયો કે x² નોટ ઇક્વલ ટુ 4. આ રીતે હું લખી શકું છું. જ્યારે વર્ગમૂળ લઈએ છીએ તો x² નું x થશે અને 4 નું +or-2 થશે. એનો મતલબ કે આપણો x છે એ પ્લસ કે -2 હશે નહીં, એટલે પ્રદેશમાં એ બે વેલ્યુ નહીં આવે. ત્યાર પછી આગળ વધીએ તો કે x³ - x ગ્રેટર ધેન 0 છે. હવે x³ - x ગ્રેટર ધેન 0 છે તો જ્યારે આના અવયવો પાડીશું તો એ થશે x, x-1 અને x+1 ગ્રેટર ધેન 0. આ મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. હવે જ્યારે બ્રેકેટ આવે એ સમયે આપણે સંખ્યા રેખા દોરીએ છીએ. તો અહીંયા સંખ્યા રેખા દોરી દઈએ તો કયા કયા મૂલ્ય પાસે 0 થાય છે? તો એક તો 0 પાસે, 1 પાસે અને -1 પાસે. તો -1 લઈએ, 0 લઈએ અને 1 લઈએ. ચલો હવે કિંમતો વેરીફાઈ કરીએ. સમજો -1 થી નાની વેલ્યુ લઈએ તો બધું જ ઋણ થશે. 3 ઋણ વેલ્યુનો ગુણાકાર હંમેશા કેવો હશે? તો કે ઋણ. ત્યારબાદ તો કે પ્લસ, માઇનસ અને પ્લસ હંમેશા ચેઇનમાં હશે જ્યારે ઘાત ન હોય ત્યારે. આપણને આપેલું છે કે 3 એ 3નો ગુણાકાર ગ્રેટર ધેન 0 છે. તો ગ્રેટર ધેન 0 કયા એરિયામાં થાય છે? તો આપ જોઈ શકો છો, એક તો -1 થી 0માં અને એક તો ગ્રેટર ધેન 1માં. તો -1 થી 0 યુનિયન 1 થી ઇન્ફિનિટિવ એ આપણને બીજા પ્રદેશ ઉપરથી મળે છે. હવે આ બંનેને કમ્બાઈન કરીએ તો પહેલી પરિસ્થિતિમાં એવું હતું કે +2 કે -2 ન હોવા જોઈએ. તો -2 તો ઓલરેડી માઇનસમાંથી નીકળી જ જાય છે એટલે તેનો કોઈ પ્રશ્ન નથી. પણ +2 જે છે તે અહીંયા આવે છે તો +2 ન હોવા જોઈએ. એના માટે -1 થી 0 આપણે લખી દઈએ છીએ અને સાથે સાથે 2 ને રિમૂવ કરવા આપણો જે અંતરાલ છે તેને બે ભાગમાં ડિવાઈડ કરી દીધું. 1 થી મોટી સંખ્યા ક્યાં સુધી? તો કે 2 સુધી. અને 2 ને વિવૃત અંતરાલ આપી દઈએ એટલે 2 પણ નહીં આવે અને 2 થી ઇન્ફિનિટિવ સુધી. અથવા બીજી કોઈ રીતે જો ઓપ્શન હોય તો આ રીતે પણ આપણો ઓપ્શન એક બની શકે છે કે x બિલોંગ્સ ટુ, અત્યારની પરિસ્થિતિમાં આપણો આ ઓપ્શન રાઈટ આન્સર છે, પણ તમને આવો પણ એક ઓપ્શન આપી શકાય છે કે -1 થી 0 યુનિયન. અહીંયા આપણે શું લખ્યું છે? 1 થી ઇન્ફિનિટિવ લખ્યું છે. તો 1 થી ઇન્ફિનિટિવ એમાં 2 નથી લેવાનો તો -2. આ રીતે પણ આપણે કરી શકીએ છીએ અને આખો આપણો એક ગણ બની જશે. તો આ રીતે પણ આપણો ઓપ્શન હોઈ શકે છે કે જેમાં આપણે 2 ને કન્સિડર કરવાનો નથી. તો અત્યારની પરિસ્થિતિમાં આપણો જે સી ઓપ્શન છે તે આ ઓપ્શનની સાથે મેચ થાય છે. Let t denotes the greatest integer less or equal to t, then the equation in x. પૂર્ણાંક વિધેય આપેલું છે. પૂર્ણાંક વિધેય આપણે જાણીએ છીએ કે આપેલી સંખ્યાથી નાની હોવી જોઈએ, મોટી ના હોવી જોઈએ. તો આપણને પૂર્ણાંક વિધેયની અંદર સમીકરણ આપ્યું છે. પૂર્ણાંક x² + 2 પૂર્ણાંક x+2 - 7 = 0. હવે ઓપ્શન કયા કયા છે? તો કે એક્ઝેક્ટલી 2 સોલ્યુશન, 2 સોલ્યુશન હશે. એક્ઝેક્ટલી 4 ઇન્ટિગ્રલ સોલ્યુશન, 4 સોલ્યુશન હશે. નો ઇન્ટિગ્રલ સોલ્યુશન, કોઈ સોલ્યુશન નથી. અને ઇન્ફાઇનાઇટની મેલી સોલ્યુશન, ઘણા બધા ઉકેલ હશે. આમ જોવા જઈએ તો પૂર્ણાંક વિધેય જે છે તેના ઘણા બધા વિધેય ઉકેલ હોય જ છે, છતાં પણ એક વખત આપણે વેરીફાઈ કરી લઈએ. તો આપણને સમીકરણ આપેલું છે x² + 2. હવે અહીંયા હું 2 ને અંદર મલ્ટીપ્લાય કરી દઉં છું તો 2 પૂર્ણાંક x આવશે અને 2 દુ 4 એ પૂર્ણાંકમાંથી બહાર નીકળી જશે. 4 - 7 કરીએ તો એ આપણને -3 આપે છે. હવે અહીંયા સાદું સમીકરણ જો ધારીએ તો -3 ના એવા ભાગ પાડો કે 2 આવે તો 3 × 3. તો 3 × 3 આપણે ભાગ પાડી દઈએ છીએ. પ્રથમ 2 પદ છે એમાંથી આપણે પૂર્ણાંક x કોમન લઈએ, બીજા 2 પદ છે તેમાંથી -1 કોમન લઈએ,
તો ફાઇનલી આપણને 2 બ્રેકેટ મળે છે ઇઝ ઇક્વલ ટુ 0. તો બંનેને 0 સાથે સરખાવીએ તો પૂર્ણાંકનું મૂલ્ય 1 હોય અથવા તો પૂર્ણાંકનું મૂલ્ય -3 હોય. તો આવું ક્યારે શક્ય બને? તો સંખ્યા રેખા લઈ લઈએ ફરી પાછી. અહીંયા આપણી પાસે -3 છે, -2, -1, 0, 1, 2 આ રીતે સંખ્યાઓ હશે. હવે મારા પૂર્ણાંકનો જવાબ -3 ક્યારે થશે? તો કે -3 હશે એ સમયે અને એનાથી મોટી સંખ્યા હશે એ સમયે. 1 ક્યારે હશે? તો કે 1 પાસે અને 1 થી મોટી સંખ્યા પણ 2 ના હોવો જોઈએ. એ જ રીતે -3 થી -2 પણ -2 ના હોવો જોઈએ. તો આપણે -3 અને 1 પાસે સવૃત અંતરાલ લઈએ છીએ અને બાકીના જે 2 બિંદુઓ છે તેની પાસે વિવૃત અંતરાલ આપી દઈએ છીએ. તો -3 થી -2 અને 1, 2 આ બેની અંદર કેટલા બિંદુઓ હોય? અસંખ્ય બિંદુઓ હોય છે, કારણ કે સંખ્યા રેખા છે. એનો મતલબ એવો થયો કે ઘણા બધા સોલ્યુશન અહીંયા અસ્તિત્વ ધરાવે છે. તેથી ડી ઓપ્શન. Let f of x be a quadratic polynomial such that f of -1 plus f of 2 equal to 0. If one of the root of f of x equal to 0 is 3, then its other root lies in. ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે એટલે કે 3 ઘાત 4 ઘાત વાળી પદાવલી છે. હવે તમને 3 વસ્તુ આપેલી છે. સૌથી પહેલી વસ્તુ તો કે f of -1 plus f of 2 equal to 0 એક સમીકરણ આપ્યું છે અને બીજી વસ્તુ અહીંયા આપેલી છે કે એનો 3 પાસેનો આન્સર 0 થાય છે. તો સૌથી પહેલા ક્વોડ્રેટિક પોલિનોમિયલને આપણે ધારી લઈએ કે આપણું જે ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે એ ax² plus bx plus c ના સ્વરૂપમાં છે. abc શું છે ખબર નથી અને એ જ આપણે મેળવવાના છે. તો સૌથી પહેલા તો આપણે abc મેળવશું. એના માટે આપણને એક પરિસ્થિતિ આપેલી છે કે f of -1 plus f of 2 equal to 0. તો x ની જગ્યાએ આપણે -1 મૂકી શકીએ અને x ની જગ્યાએ 2 મૂકી શકીએ. ચલો x ની જગ્યાએ -1 મૂકીએ તો -1 નો સ્ક્વેર એટલે +1 એટલે a આવી ગયો. -1 લઈશું એટલે -b આવી ગયો અને +c. ત્યારબાદ સમીકરણમાં 2 મૂકીએ તો 2 નો વર્ગ 4 એટલે 4a થઈ ગયું. 2b અને +c equal to 0. મતલબમાં પહેલી જે પરિસ્થિતિ છે તેમાં x અને y નું મૂલ્ય મૂકીએ એટલે આપણને આ પ્રકારે સમીકરણ બને છે. થોડું સાદું રૂપ આપી દઈએ તો 4a + a એટલે 5a + b અને +2c equal to 0 એટલે આપણને મળે છે સમીકરણ 1. હવે બીજી પરિસ્થિતિ આપણને એવી આપેલી છે કે f of 3 નું મૂલ્ય પણ 0 છે. 3 પાસેનો એનો જે રૂટ છે ઉકેલ છે તે 0 છે. તો એને આપણે સમીકરણની અંદર મૂકી દઈએ. f of 3 ને 0 કરીએ તો x નું મૂલ્ય 3 લઈએ. 3 નો વર્ગ 9a + 3b + c equal to 0. આ આપણું સમીકરણ 2 થઈ ગયું. હવે બંને સમીકરણને ઉકેલવા હોય તો ક્રેમરની રીતની મદદથી આપણે ઉકેલી શકીએ છીએ. તો a જ્યારે a હોય ત્યારે એને ઢાંકી દેવાનો છે ક્રોસ ગુણાકાર. તો 1 અને 3 દુ 6 તો 1 - 6 થશે. જ્યારે b લઈએ છીએ તો b માઇનસમાં આવશે, b ને ઢાંકી દેવાનો છે. 5 × 5 અને 9 દુ 18, 5 - 18. આ જ પ્રમાણે જ્યારે c લઈએ ત્યારે c ને ઢાંકી દેવાનો છે. તો ફાઇનલી આપણને abc ના ફોર્મમાં એક રિલેશન મળી જાય છે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ આપણે સરળતા માટે k લઈ શકીએ છીએ, જે ફાઇનલી k દૂર થઈ જશે, પણ કિંમત તમે લઈ લો તો પણ ચાલશે. હવે પ્રોડક્ટ ઓફ ધ રૂટ જ્યારે ક્વોડ્રેટિક પોલિનોમિયલ હોય એ સમયે બે બીજનો ગુણાકાર તો કે c/a થશે. તો અહીંયા c ની વેલ્યુ 6 છે અને a ની વેલ્યુ -5 છે. તો વેલ્યુ મેં મૂકી દઈએ છીએ. બીજું આપણને આપેલું છે કે એનો એક રૂટ 3 છે જ, એવું આપણને આપેલું છે. તો આલ્ફા બરાબર 3 આપણે એઝ્યુમ કરી લઈએ. તો જો આલ્ફાને 3 કહીએ તો 3 અહીંયા નીચે જાય તો શું થશે? -2/5 એટલે કે તમને બીટાની કિંમત પણ મળી જાય છે. તો બીજો જે રૂટ છે જે આપણે મેળવવાનો છે તે આપણને મળી ગયો અને -2/5 એ કયા અંતરાલમાં સેટ થાય છે? તો કે -1 થી 0 ની અંદર.
લેટ એફ ફ્રોમ 1 3 ટુ આર પ્રદેશ આપેલો છે 1 થી 3 સુધીનો બી અ ફંક્શન ડિફાઇન્ડ બાય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ પૂર્ણાંક એક્સ અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ આપણું વિધેય આપેલું છે આપણને અહીંયા. ધેન ધ રેન્જ ઓફ એફ, તો એફનો જે વિસ્તાર છે તે આપણે મેળવવાનો છે. તો સૌથી પહેલાં એક વસ્તુ ખાસ યાદ રાખો બાળકો, જ્યારે માનાંક વિધેય અને પૂર્ણાંક વિધેય હોય એ સમયે તમારે પ્રદેશને છૂટો કરવો બહુ જરૂરી છે. અહીંયા પૂર્ણાંક વિધેય આપેલું છે તો પૂર્ણાંક આખું 1 થી 3 ઉપર આપણે વ્યાખ્યાયિત નહીં કરીએ. જ્યાં જ્યાં પૂર્ણાંક કટ થાય છે એ પૂર્ણાંક ઉપર આપણે એને છૂટું પાડી દઈશું. એનો મતલબ કે એફ ઓફ એક્સ એ કોઈ મારી પાસે સિંગલ વસ્તુ નથી. એફ ઓફ એક્સને સિંગલ વિધેય તરીકે નહીં લઈએ, એફ ઓફ એક્સને બે અલગ અલગ વિધેય તરીકે લઈશું. કેવી રીતે? તો કે 1 થી 2 લઈશું અને 2 થી 3 લઈશું. હવે આ જ રીતે ધારો કે અહીંયા 1 થી 4 આપેલું હોત તો આપણે ત્રીજી વસ્તુ 3 થી 4 લઈશું. જ્યાં જ્યાં પૂર્ણાંક કટ થાય છે એ સમયે આપણે પૂર્ણાંક લેતા જઈશું. તો 1 થી 2 ઉપર લઈએ એ સમયે ચલો અહીંયા પૂર્ણાંક 1 લઈએ તો મૂલ્ય શું થશે? 1. ક્યાં સુધી થશે? તો કે વિવૃત 2 સુધી, સંવૃત 2 નહીં આવે. તો જ્યાં સુધી આનું મૂલ્ય 1 થાય તો આપણો આન્સર શું થાય? તો કે x અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર. એટલે આપણું જે વિધેય છે એ બની જાય છે x અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર. આપ જોઈ શકો છો. ક્યાં સુધી? તો કે 1 to 2 સુધી. હવે તો કે હવે આપણે 2 જે છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ અને 3 સુધી જવું છે. તો 2 જ્યારે આવશે ત્યારે અહીંયા શું થઈ જશે? 2x થઈ જશે. છેદ તો આપણો જે છે એનો જ રહેશે. એટલે કે 2x ક્યાં સુધી? તો કે 2 to 3 સુધી. તો આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. આપણે એને ડિવાઈડ કરી દઈએ છીએ. ત્યારબાદ શું કર્યું છે? તો કે જે વિધેય છે તેનું વિકલન લઈએ છીએ. તો પહેલી કન્ડિશનમાં વિકલનનો આન્સર આપણને આ રીતે મળે છે 1 માઇનસ એક્સ સ્ક્વેર. વિકલન કઈ રીતે લેવાનું છે? તો કે સમય વિધેયમાં છેદનો વર્ગ, છેદનું વિકલન અંશ અચળ માઇનસ અંશનું વિકલન છેદ અચળ, જે ભાગાકારના નિયમમાં આપણે કરીએ છીએ એ જ વસ્તુ અહીંયા કરવાની છે. તો આપણને બંને પરિસ્થિતિમાં વિકલનનો આ જવાબ મળે છે. હવે આપણું વિધેય વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે તે આપણે નક્કી કરવું છે. તો એ કેવી રીતે કરી શકીશું? તો જે મૂલ્ય છે તેને આની અંદર મૂકી દઈએ. સમજો 1 થી 2નું મૂલ્ય મૂકીશું તો બંનેમાં છેદ કેવો છે? હંમેશા ધન છે. તેથી જે બદલાવ આવશે એ અંશની અંદર આવશે. હવે અંશમાં જ્યારે 1 થી 2નું મૂલ્ય મૂકીશું તો 1 માઇનસ છે, એટલે કે ફાઇનલ આન્સર જે છે એ માઇનસમાં આવશે. અહીંયા 2 to 3 છે, તેનો આન્સર પણ માઇનસમાં આવશે. તો એફ ડેશ એક્સ જ્યારે લેસ ધેન 0 હોય એનો મતલબ શું થાય? કે વિધેય કેવું છે? ઘટતું વિધેય છે. તેથી આપણું જે વિધેય છે એ ડિક્રીઝિંગ ફંક્શન એટલે કે ઘટતું વિધેય છે. હવે ઘટતું વિધેય આપણને મળી ગયું. ક્યાં છે? રેન્જ ફાઇન્ડ કરવી છે. તો આ જે મૂલ્યો છે એ ફરી પાછા આપણે ઓરિજિનલ ફંક્શનની અંદર મૂકી દેવાના છે. તો ચાલો 1 થી 2નું મૂલ્ય લઈએ તો ક્યાં મળે છે એ આપણે ચેક કરીએ. 1 લઈશું તો 1નો જવાબ શું થશે? 1/2. અને 2 લઈશું તો 2નો વર્ગ 4, 4 વત્તા 1 5, એટલે 2/5. તો આ બે મૂલ્ય મળે છે. એ જ રીતે અહીંયા 2 to 3 લઈએ તો 2 લઈશું તો 2 દુ 4 અને 4/5. અહીંયા થશે 4/5 અને 3 લઈએ તો 3 દુ 6 અને છેદમાં 3નો વર્ગ 9 ને 10, એટલે કે આ થઈ ગયું 3/5. તો બંનેના મૂલ્ય મળી ગયા. ટોટલ 4 કિંમતો મળે છે. પહેલો અંતરાલ બને છે, બીજો અંતરાલ બને છે. બંને અંતરાલ ઉપરથી ફાઇનલી બંનેનું યુનિયન કરીએ તો આપણને તેનો પ્રદેશ ગણ મળી જાય છે. f of x equal to log of 1 minus x upon 1 plus x, then f of 2x upon 1 plus x square equal to. એપ્રિલ 2019નો સમ છે. બહુ જ સરળ પ્રક્રિયા છે. જે f of x આપેલું છે અહીંયા xની જગ્યાએ તમારી પાસે 2x upon 1 plus x square છે. તો fમાં જ્યાં x છે ત્યાં શું આપણે મૂકી દઈશું? 2x upon 1 plus x square. તો f of x નું મૂલ્ય આપણી પાસે છે, જ્યાં x દેખાય ત્યાં આપણે 2x upon 1 plus x square, એનો મતલબ કે 1 માઇનસ થશે 2x upon 1 plus x square અને 1 પ્લસ પણ થશે 2x upon 1 plus x square. હવે અંશ અને છેદ બંને જગ્યાએ આપણે લસા લઈએ છીએ.
તો આપ જોઈ શકો છો કે બંનેનો છેદ કેવો છે, સમાન છે, એટલે એ નીકળી જશે. લસા લઈશું એટલે 1 + x² - 2x આવશે. અહીંયા થશે 1 + x² + 2x. આ આઈડિયલી શું બની ગયું? તો ઉપર જે પદ છે એ થઈ ગયું 1 - x આખાનો સ્ક્વેર અને નીચેનું જે પદ છે એ થઈ ગયું 1 + x હોલ સ્ક્વેર. તો બંનેને હું 1 - x / 1 + x હોલ સ્ક્વેરના સ્વરૂપમાં લખી શકું છું. તો ફાઇનલી આ જે સ્ક્વેર છે એ ક્યાં આવી જશે? એ આગળ આવી જશે, એટલે 2 log of થઈ ગયું. પણ આ ફંક્શન તો આપણું જાણીતું છે, f of x જ છે. તો આપણો જે જવાબ છે તે બને છે 2f of x, એટલે કે એ ઓપ્શન. Let f of x = a raised to x be written as f of x = f1x + f2x. મૂળ વિધેય આપણું આ છે a raised to x, પરંતુ એને આપણે f1x અને f2x બે વિધેયના સરવાળા તરીકે લખી શકીએ છીએ. હવે f1 અને f2 શું છે એ ડિફાઇન કર્યું છે કે f1 ઇવન ફંક્શન છે અને f2 ઓડ ફંક્શન છે. ઇવન એટલે કે યુગ્મ વિધેય અને ઓડ એટલે અયુગ્મ વિધેય. બે વિધેયના સરવાળાની તરીકે છે. તો આપણે f1x + y અને f1x - y આ શું થશે? જુઓ બાળકો, અહીંયા ખાસ ભૂલ થશે. અહીંયા f2 નથી આપેલું, બંને f1 જ છે, એટલે કે બંને યુગ્મ વિધેયના સ્વરૂપમાં જ આપણે લેવાના છે. તો સૌથી પહેલાં તો a raised to x છે એને આપણે યુગ્મ અને અયુગ્મ વિધેયને અલગ અલગ સ્વરૂપે લખવો પડશે. તો આપ જોઈ શકો છો કે આપણું જે a raised to x હતું એને આપણે a raised to x + a raised to - x અને વચ્ચે માઇનસ કરીને આ સ્વરૂપમાં લખી શકીએ છીએ. બહુ સરળ છે, કોઈ જ નવું કર્યું નથી. /2 કરી દીધા છે, પ્લસ એડ કર્યા છે અને માઇનસ એડ કર્યા છે. ફરી પાછું તમે અહીંયા લસા લેશો એટલે આઈડિયલી લસા લીધા પછી શું થશે? આ બંને માઇનસ કટ થઈ જશે, આ 2 ટાઈમ્સ થઈ જશે, નીચેનો 2 દૂર થશે, એટલે આપણું ઓરિજિનલ વિધેય છે એ આપણને મળી જાય છે. અહીંયા આપ જોઈ શકો છો કે આ જે વસ્તુ છે એ યુગ્મ વિધેય છે અને બીજો જે છે તે અયુગ્મ વિધેય છે. એટલે f1x અને f2x ના સ્વરૂપમાં જે આપણે જોઈએ છે તે આપણને મળી ગયું છે. આપણે જરૂર છે અત્યારે માત્ર ને માત્ર યુગ્મ વિધેયની. તો હવે આપણે યુગ્મ વિધેય તરફ વાત કરીએ. x છે ત્યાં x + y મૂકીશું અને x છે ત્યાં x - y મૂકીશું. બંનેની અંદર કિંમતો મૂકી દઈએ. તો f of x + y અને f of x - y જોઈ શકો છો આપ કે જ્યાં x છે ત્યાં મેં x + y મૂક્યા છે, એટલે કે આપણું જે પહેલું વિધેય છે એને જ આપણે ધ્યાનમાં લેવાનું છે. x ના મૂલ્યની જગ્યાએ x + y, x ના મૂલ્યની જગ્યાએ x + y અને એ જ બીજી જગ્યાએ x - y મૂકીએ છીએ. બંનેમાંથી 1/2 કોમન લઈએ છીએ. સાદુરૂપ આપવા માટે આઈડિયલી અહીંયા તમને આ પ્રકારે એક સ્વરૂપ મળશે 1/2 ઇન્ટુ, ચલો પ્રથમ પદમાં આવું બને છે a raised to x a raised to y પ્લસ a raised to -x a raised to -y પ્લસ a raised to x a raised to -y પ્લસ a raised to -x a raised to y. જ્યારે તમે ઘાતને છૂટી પાડો છો તો આ પ્રકારનું તમારું એક સ્વરૂપ હશે. હવે પહેલું પદ અને ત્રીજા પદમાંથી જો a raised to x કોમન લઈએ તો તમને મળે છે a raised to y પ્લસ a raised to -y. એ જ વસ્તુ બીજા અને ચોથા પદમાં લાગુ પડશે. ત્યાં તમને a raised to -x કોમન લેવાનું છે. તો ફરી પાછું તમારી પાસે a raised to y પ્લસ a raised to -y મળે છે. બંનેમાંથી જો કોમન બ્રેકેટ લઈ લઈએ તો તમારી પાસે બીજો બ્રેકેટ a raised to x પ્લસ a raised to -x બની જાય છે, જે આપણે જાણીએ છીએ તેમ કે આપણું f1 જ છે. તો ફાઇનલી આપણને મળે છે 2f1x અને f1y, એટલે કે એ ઓપ્શન. f from 0 to infinity to 0 to infinity, then f of x equal to 1 minus 1 upon x. જાન્યુઆરી 2019નો સમ છે. ઇન્જેક્ટિવ અને સર્જેક્ટિવ થોડા નવા વર્ડ છે. ઇન્જેક્ટિવ એટલે આપણે જે એક એક વિધેય કહેતા હતા એ છે, અને સર્જેક્ટિવ એટલે કે વ્યાપ્ત વિધેય, એટલે કે આપેલું વિધેય એક એક નથી, વ્યાપ્ત છે, એક એક નથી.
એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી, અને એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે. કયું છે તે આપણે નક્કી કરવાનું છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા એફ ઓફ 1 પ્લેસ કરીશું. 0 થી ઇન્ફિનિટીમાં 1 તો આવવાનો જ છે. તો એક્સની જગ્યાએ જ્યારે 1 લઈએ તો 1 માઇનસ 1 1/1 એટલે 1 અને 1 માઇનસ 1 0, એટલે કે એફ ઓફ 1નો જે જવાબ છે એ આપણને શું મળે છે? 0 મળે છે. હવે જે આપણો જવાબ છે તે તો અહીંયા છે, પરંતુ 0 કોડોમેઇનમાં નથી. અહીંયા વિવૃત અંતરાલ આપેલો છે. 1 છે તે આપણા પ્રદેશમાં છે, પરંતુ 0 આપણા સહપ્રદેશમાં આવતો નથી, અને સહપ્રદેશમાં આવતો ન હોય તેથી આપણે એફને વિધેય કહી શકીએ નહીં. વિધેય ક્યારે પોસિબલ થાય? પ્રદેશની દરેક કિંમતો પાસે સહપ્રદેશની અંદર કિંમતો મળવી જોઈએ. તેથી અહીંયા આપણું જે વિધેય છે એ આપણું જે સંબંધ છે તે આપણું વિધેય આપેલું નથી. તેથી બી ઓપ્શન બને છે. The number of functions f from 1 to 20 on to 1 to 20 such that f of k is multiple of 3 wherever k is multiple of 4. થોડું અલગ રીતે પૂછેલું છે. પ્રદેશની અંદર પણ 1 થી 20 ઘટકો છે, સહપ્રદેશની અંદર પણ 1 થી 20 ઘટકો છે, અને વિધેય વ્યાપ્ત વિધેય છે. તો f of k એ 3 ના ગુણાંકમાં છે અને k જે છે એ 4 ના ગુણાંકમાં છે. તો આવા કેટલા વિધેય શક્ય બને તે આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા આપ જોઈ શકો છો કે પ્રદેશ અને સહપ્રદેશ બંનેની અંદર કુલ ઘટકોની સંખ્યા કેટલી છે? તો કે 20 છે. હવે 4 ના ગુણાંકમાં હોય એવા ઘટકો કેટલા? તો કે 4, 8, 12, 16 અને 20. આવા આપણને 5 ઘટકો મળે છે. અને 6 ના ગુણાંકમાં 3 ના ગુણાંકમાં હોય તેવા ઘટકો કેટલા? તો કે 3, 6, 9, 12, 15 અને 18. આવા કુલ આપણને 6 ઘટકો મળે છે. આપણને કહેવામાં આવ્યું છે કે k જે છે એ 4 નો મલ્ટીપલ છે, અને f of k જે છે એ 3 નો મલ્ટીપલ છે. તેથી આવી જે ગોઠવણી છે એ કોમ્બિનેશનને થોડું યાદ કરી લઈએ તો 6C5 6 માંથી 5, અને આજે 6 માંથી 5 પસંદ કર્યા એ ફરી પાછા 5 ફેક્ટોરિયલ સ્વરૂપે ગોઠવી શકાય છે. કુલ 6 ઘટકોમાંથી 5ને પસંદ કરવાના છે, અને આ 5ની અદલા બદલી કરીએ એટલે એ 5 ફેક્ટોરિયલ થશે. તો આ 6C5 છે એને હું સિમ્પલ સ્વરૂપે આ 6 ફેક્ટોરિયલ ક્યાંથી આવ્યા તો એ જોઈએ તો 6C5 ને સિમ્પલ 6C1 લખી શકાય ઇન્ટુ 5 ફેક્ટોરિયલ, અને 6C1 6 થશે, 5 ફેક્ટોરિયલ, એટલે ફાઇનલી આ થઈ ગયું 6 ફેક્ટોરિયલ. ત્યારબાદ જે બાકીના 15 ઘટકો વધે છે તો એ જે 15 ઘટકો છે તેની અદલા બદલી કરીએ તો એને 15 ફેક્ટોરિયલ રીતે 15 ફેક્ટોરિયલ રીતે એની ગોઠવણી થઈ શકે. તેથી મારા જે કુલ ઘટકો 20 ઘટકો છે તેની મારે ગોઠવણી કરવી હોય તો બંનેના ગુણાકાર સ્વરૂપે હું કરી શકું છું. તેથી આપણો જે આન્સર છે તે છે 15 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 ફેક્ટોરિયલ. સી ઓપ્શન. Let two functions f and g be defined as fg n to n. આ અગત્યનું છે. અહીં પ્રાકૃતિક ગણ આપેલા છે બંને, f અને g બંને n થી n ઉપર છે. કેવી રીતે છે તો કે મારું f of n નું પણ વિધેય આપેલું છે કે f જ્યારે ઓડ હોય, એકી સંખ્યા હોય ત્યારે મારું વિધેય આ પ્રમાણે છે, અને f જ્યારે ઇવન હોય, બેકી સંખ્યા હોય ત્યારે n/2 છે. એ જ પ્રમાણે મને g of n પણ આપેલું છે. તો આપણે FOG ક્યાં છે, કેવું છે એ આપણે નક્કી કરવાનું છે. ઓન ટુ એટલે વ્યાપ્ત, 1 1 એટલે 1 1. તો 1 1 છે કે નથી, એ જ પ્રમાણે વ્યાપ્ત છે કે નથી, બંને વસ્તુ તો એ ચેક કરવાની છે આપણે. તો સૌથી પહેલા તો સંખ્યા મૂકી અને f અને g ક્યાં છે એ આપણે નક્કી કરીશું. ચલો f of n આપણને આ રીતે આપેલું છે, તો g of n ની અંદર આપણે સૌથી પહેલા કિંમતો મૂકીને વેરીફાઈ કરી લઈએ. જો n બરાબર 1 લઈએ તો અહીંયા 1 થશે, -1 ની એક ઘાત એટલે -1, માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ એટલે 2 મળી જશે, એટલે n 1 હશે ત્યારે g of n શું બની જશે 2. હવે n 2 લઈએ તો અહીંયા 2 થઈ જશે
અને માઇનસનો સ્ક્વેર એટલે +1 2 -1 એટલે 1 થઈ જશે. આ રીતે એનની કિંમતો તમે અલગ અલગ મૂકતા રહેશો એટલે ફાઇનલી તમને શું મળે છે? જી ઓફ એન મળી જાય છે. જી ઓફ એન ઉપરથી આપણે ચેક કરીએ કારણ કે આપણને એફઓજી કીધું છે. તો એફઓજી ઓફ એક્સ એટલે આઈડિયલી શું લખાય? એફ ઓફ જી ઓફ એક્સ. તો જી ઓફ એક્સનું જે મૂલ્ય હશે એના ઉપરથી મારો એફ નક્કી હું કરી શકીશ. તો એક્સની જગ્યાએ જો જી ઓફ એન મૂકી દઈએ તો હવે આપણે ચેક એ કરવાનું છે કે જી ઓફ એનના કયા મૂલ્ય પાસે મારું એન ચેન્જ થાય છે. ચાલો જી ઓફ એન શું છે? 2 છે. પણ 2 એટલે કેવી સંખ્યા? બેકી સંખ્યા. તો જી ઓફ એન +1 જ્યારે ઇવન નંબર હશે, બેકી સંખ્યા હશે ત્યારે +1 લઈ શકાય અને એન જ્યારે એકી સંખ્યા હશે ત્યારે જી ઓફ એન બાય 2 લઈ શકાય. તો ફાઇનલી આ જ્યારે આપણે કિંમતો મૂકીએ છીએ તો આપણને બબેની પેરમાં કિંમતો મળે છે. તો એનનું મૂલ્ય તો બદલાય છે પરંતુ આન્સર સેમ રહી છે. તો મારો જે વિધેય છે એ એક વિધેય નથી પણ આપ જોઈ શકો છો કે 1 થી લઈને અનંત સુધી છે એટલે વ્યાપ્ત વિધેય છે એટલે કે 1 1 નથી પરંતુ ઓનટુ તો એ છે જ. Let a equal to x belongs to R. X is not a positive integer. એ એવો ગણ છે કે R માંથી લેવાનો છે પણ પોઝિટિવ ઇન્ટીજર ન હોવો જોઈએ, ધન પૂર્ણાંક ન હોવો જોઈએ. અને વિધેય f from a to R f of x equal to 2x upon x minus 1 વિધેય વ્યાખ્યાયિત કરેલું છે. તો આમાં પણ એ જ રીતે કે ઇન્જેક્ટિવ છે કે નથી, સર્જેક્ટિવ છે કે નથી, એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. તો સૌથી પહેલી પ્રક્રિયા આપણને x જે છે એ ધન પૂર્ણાંક નથી તેવું આપેલું છે. તો એક વિધેયની જે વ્યાખ્યા છે f of x1 equal to f of x2 is equal to x1 equal to x2 જે અહીંયા આપણે સાબિત કરીએ તો એના માટે પુરવાર કરી શકીએ છીએ કે f of x1 equal to f of x2 તો 2x1 upon x1 minus 1 equal to 2x2 upon x2 minus 1. ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 2x1 x2 minus 2x1 equal to 2x1 x2 minus 2x2 આ બંને કટ થઈ જશે, -2 કટ થઈ જશે, ફાઇનલી x1 equal to x2 આપણને મળે છે. એનો મતલબ એવો થયો કે આપેલું જે વિધેય છે એ કેવું વિધેય છે? એક વિધેય છે, 1 1 છે. ત્યારબાદ f of x નો જવાબ ક્યારેય 2 નહીં હોય. ધારી લઈએ, ધારો કે f of x નો જવાબ 2 છે તો શું થાય? તો 2x upon x minus 1 ક્રોસ ગુણાકાર કરીએ 2x minus 2 equal to 2x. ચલો 2x કટ થઈ ગયા, ફાઇનલી આપણને મળે છે -2 equal to 1 જે શક્ય નથી. એનો મતલબ એવો થયો કે f of 2 નો જવાબ જે છે એ ક્યારેય 2 હશે નહીં, પરંતુ આપણને તો આખો પ્રદેશ R આપેલો છે, આપ જોઈ શકો છો. પર આપણો જે જવાબ છે એ 2 બનતો નથી, તેથી આપણું વિધેય છે એ વ્યાપ્ત વિધેય થશે નહીં. એટલે ઇન્જેક્ટિવ હશે પણ સર્જેક્ટિવ નહીં બને. ધ ઇન્વર્સ ફંક્શન ઓફ f of x. f of x આપ્યું છે તેનું પ્રતિવિધેય શું છે એ આપણે મેળવવાનું છે. તો સરળ સ્વરૂપ છે, જ્યારે પણ સમય વિધેય આપે એ સમય y ધારીને આપણે કરીએ છીએ એ જ પ્રક્રિયા અહીંયા આપણે કરવાની છે. તો સૌથી પહેલા f of x ને આપણે y કહીએ છીએ. હવે આઈડિયલી y ના છેદમાં શું હોય તો કે 1 હોય. તો અહીંયા આપણે કમ્પોનન્ટો ડિવિડન્ડો લઈએ છીએ. ગુજરાતીમાં કહીએ તો અંશ અને છેદનો સરવાળો અને અંશ અને છેદની બાદબાકી. તો એ જ્યારે કરીશું એ સમયે ફાઇનલી આપણને આ પ્રકારે જવાબ મળે છે. એક વસ્તુ યાદ રાખો બાળકો, જ્યારે તમે કમ્પોનન્ટો ડિવિડન્ડો લો છો એ સમયે ઇક્વલ ટુ વાય કરીને આપણે ધારણા કરી હોય છે તો આપણે ઇક્વલ ટુ એક્સના ફોર્મમાં આપણે લાવવાનું છે. કોઈ પણ રીતે એક્સને એકલો રાખવાનો છે. આપ જોઈ શકો છો અહીંયા કે વાયના સ્વરૂપમાં છે, આ બાજુ એક્સ છે. તો હવે મારે એક્સને જો એકલો રાખવો હોય તો હું લોગ લઈ શકું છું. તો બંને બાજુ જ્યારે લોગ લઈશું એ સમયે અહીંયા 4x થઈ જશે અને અહીંયા log બેઝ 8 થઈ જશે. મારે x જોઈએ છે તો 4 ને મેં નીચે મોકલી દીધો. તો ફાઇનલી મને જે સમીકરણ મળે છે એ આઈડિયલી આ શું કહેવાય તો કે f ઇન્વર્સ ઓફ y કહેવાય. વાયના સ્વરૂપમાં સમીકરણનું પ્રતિવિધેય.
પરંતુ આપણો જવાબ એક્સમાં છે, તેથી જે જગ્યાએ વાય દેખાય છે ત્યાં આપણે શું મૂકી દઈએ છીએ? એક્સ મૂકી દઈએ છીએ. તેથી 1/4 log base 8 1 plus x 1 minus x. g of x equal to x square plus x minus 1 આપેલું છે અને g of x equal to 4x square minus 10x plus 5 આપેલું છે. તો આપણે મેળવવાનું છે f of 5/4. હવે બે રીતે આપણને મળી શકશે. એક તો અહીંયાથી જ્યારે છૂટું પાડીશું તો અહીંયા આપણે f of x ની કિંમત લઈ શકીએ અને એ જ f of x અહીંયા g of x ની અંદર પણ મૂકી દઈએ છીએ. તો બંને સમીકરણ આપણે મેળવવાના છે. તો સૌથી પહેલા g of f of 5/4 આ જે સમીકરણ છે અહીંયાથી આપણે છૂટું પાડીએ તો g of f of x ઇક્વલ ટુ આપણી પાસે થાય 4x સ્ક્વેર માઇનસ 10x પ્લસ 5. આ પ્રમાણે આપણને સમીકરણ મળે છે. તો જે x છે ત્યાં 5/4 મૂકીએ એટલે આપણને આ પ્રકારે એક સમીકરણ મળે છે અને એનો જવાબ શું છે તો કે -5/4. સાદુરૂપ આપીશું આખા પદનું એટલે ફાઇનલી આપણને -5/4 મળશે. એટલે એવું કહી શકાય કે g of f of 5/4 આનો જવાબ આપણી પાસે છે -5/4. આપણી પાસે g of x નું એક બીજું સમીકરણ પણ જોઈ શકાય છે. તો આ સમીકરણમાં જે x છે તેની જગ્યાએ આપણે લઈએ છીએ f of 5/4. x દેખાય છે ત્યાં f of 5/4 મૂકી દઈએ તો f of 5/4 અહીંયા f of 5/4 નો સ્ક્વેર થશે પ્લસ f of 5/4 અને -1. આ જે પદ છે તેનું મૂલ્ય આપણને ઓલરેડી મળી ગયું છે -5/4. તો અહીંયા આપણે મૂકી દઈએ છીએ -5/4. તો આઈડિયલી જેવી રીતે x નું સમીકરણ હોય ક્વોડ્રેટિક ઇક્વેશન હોય એ જ પ્રમાણે આ f નું ક્વોડ્રેટિક ઇક્વેશન બની ગયું છે. તો f નો સ્ક્વેર છે f છે અને આ બાજુ લઈ આવીએ પ્લસ થશે તો f નું એક ક્વોડ્રેટિક ઇક્વેશન બની ગયું છે. તો f નું ક્વોડ્રેટિક ઇક્વેશન છે તો એમાં અંતિમ પદ સેટ કરી અને હોલ સ્ક્વેર કરી શકાય છે. હોલ સ્ક્વેર થઈ ગયા પછી બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 0 નું વર્ગમૂળ 0 થશે અને ફાઇનલી આપણને f of 5/4 ઇક્વલ ટુ -1/2 મળે છે. તેથી બી ઓપ્શન બને છે. x belongs to 0 to 3/2. x નું મૂલ્ય 0 to 3/2 માં લેવાનું છે. ત્રણ અલગ અલગ વિધેય આપેલા છે. f of x √x છે, g of x tan x છે અને h of x સમય વિધેયના સ્વરૂપમાં છે. તો phi of x એવું વિધેય છે કે આ ત્રણેયનું સંયોજિત વિધેય છે ho, fo, g of x. તો એ જ phi of x માં આપણે π/3 પાસેનું મૂલ્ય મેળવવાનું છે. તો કઈ રીતે મળી શકશે? તો સૌથી પહેલા તો મારે સંયોજિત વિધેય મેળવવું પડશે. તો π/3 લઈએ તો આને છૂટું પાડીએ તો h of f of g of x લખી શકીએ છીએ. સૌથી પહેલી પ્રક્રિયા g ની અંદર π/3 મૂકી દઈએ તો g શું છે આપણી પાસે tan x. એનો મતલબ કે tan π/3 નું મૂલ્ય કેટલું થશે? વર્ગમૂળ 3. એટલે એ આપણે લખી દીધું વર્ગમૂળ 3. પછી આવી ગયું fx ની જગ્યાએ √3 લઈએ તો x ની જગ્યાએ √3 એટલે 1/4 પાવર થશે. એટલે એ બની ગયું h ની 1/4 પાવર. હવે h આપણી પાસે શું છે તો કે 1 - x² / 1 + x². x ની જગ્યાએ 1/4 લખીએ અને એનો સ્ક્વેર કરીએ એટલે ફરી પાછો રૂટ આવશે. એટલે તે આપણને મળે છે 1 - √3 / 1 + √3. આ પ્રકારનો જવાબ આપણને જોઈતો નથી. થોડું સાદું રૂપ આપીએ તો અહીંયા આપણે કરણી લઈએ છીએ. માઇનસ છે તો પ્લસની કરણી અને પ્લસ હોય તો માઇનસની કરણી. કરણી લીધા પછી સાદું રૂપ આપીએ તો આ પ્રકારનો આપણને જવાબ મળે છે. 3 + 1 એટલે 4. તો 4 - 2√3 છે. બેને કોમન લઈશું તો નીકળી જશે. માઇનસને એમ જ રહેવા દઈએ તો ફાઇનલી આપણને √3 + 2 આ રીતે જવાબમાં મળે છે. હવે આ જે √3 + 2 છે એ tan 15નું મૂલ્ય આપણને આપે છે. tan 15 કઈ રીતે મળશે તો 180 - 15 કરી દઈશું. π/12 કરીએ એટલે ફાઇનલી tan 11 π/12. આ પ્રકારના જે ક્વેશ્ચન્સ હોય છે એમાં ઘણા બધા આન્સર હોઈ શકે કારણ કે MCQ નથી.
રાઇટિંગ સેક્શન છે. એટલે તમે 11π/12 સુધી આવો તો પણ તમારો એ ફાઇનલ આન્સર જ છે. -10 15 સુધી આવો તો એ પણ તમારો ફાઇનલ આન્સર જ છે. અને ત્યારબાદ તમે અહીંયા સુધી આવો છો તો એ પણ તમારો ફાઇનલ આન્સર જ છે. જ્યારે MCQ ન હોય ત્યારે કોઈ પણ આન્સર સુધી તમે સ્ટોપ કરી શકો છો. x belongs to r-01. f1 of x આપેલું છે 1/x, f2 આપેલું છે 1 - x અને f3 આપેલું છે 1/1 - x. ત્રણ અલગ અલગ વિધેય આપણને આપેલા છે. તો અહીંયા પણ એક સંયોજિત વિધેયનું જ સમીકરણ છે. આપ જોઈ શકો છો f2 j f1x, એક વિધેય f2 છે, એક વિધેય j છે, એક વિધેય f1 છે અને એનો આન્સર આપણો છે f3. તો આ સંયોજિત વિધેયથી જ આપણે શરૂઆત કરીએ. તો સંયોજિત વિધેયથી શરૂઆત કરીએ તો ફાઇનલી ઇઝ ઇક્વલ ટુ f3 છે. તો f3 તો આપણે પહેલાં જ મૂકી શકીએ છીએ. અહીંયાથી હું f1 ને સૌથી પહેલાં છૂટું પાડી શકું. તો f1 ને છૂટું પાડીએ તો ઇઝ ઇક્વલ ટુ તો જે છે એ જ છે. f1 આપણી પાસે શું છે? તો આપ જોઈ શકો છો કે f1 ઇક્વલ ટુ 1/x છે. તો મેં f1 ની જગ્યાએ 1/x લઈ શકું છું. તો f1 ની જગ્યાએ 1/x લઈ લીધો. હવે અગત્યની વસ્તુ, આપણા વિધેયની સાથે જનરલી આપણે x રાખીએ છીએ, 1/x નથી રાખતા. તો હું શું કરું છું કે 1/x ની જગ્યાએ x મૂકી દઉં છું. તો જ્યાં x છે ત્યાં 1/x થઈ જશે. 1/x ની જગ્યાએ x મૂક્યો છે તો x ની જગ્યાએ 1/x. કોઈ બદલાવ કર્યો નથી, કોઈ સમીકરણ નવું લાવ્યા નથી. માત્ર ને માત્ર જેવી રીતે થીટાની જગ્યાએ y કરીએ, x ની જગ્યાએ z કરીએ, એમ 1/x ની જગ્યાએ આપણે x કરીએ છીએ. તો સાદુરૂપ આપીએ તો આપણને મળે છે x/x - 1. ત્યારબાદ હવે જેને હું અહીંયાથી છૂટો પાડું છું તો આ બની ગયું મારું j of x. તો આ બની ગયું f2 of x. તો f2 આપણી પાસે શું છે? f2 છે 1 - x. જે મારી પાસે બ્રેકેટમાં મૂલ્ય છે એને માઇનસમાં વહી જાય છે. તો અહીંયા આપણી પાસે બ્રેકેટમાં કોણ છે? j of x છે. એ 1 માઇનસમાં વહી જશે. હવે j of x ને જો એકલો રાખીએ તો જમણી બાજુ જશે. તો આ પદ આખું સામેની બાજુ આવશે અને લસા લઈએ છીએ. લસા લઈએ એટલે x અને -x કટ થઈ જશે. તો ફાઇનલી -1/x - 1 છે. આ માઇનસને નીચે ગુણાકારમાં આપી દઈએ એટલે આપણને વળી જાય 1/1 - x. પણ 1/1 - x શું છે? એ ફાઇનલી આપણું f3 of x છે. તો આ પ્રમાણે f3 of x સાબિત થઈ શકે. તો બાળકો આ હતું JEE ક્વેશ્ચન્સ કે જે સંબંધને રિલેટેડ હતા, સંબંધ વિધેયના રિલેટેડ હતા, તે આપણે સ્ટડી કર્યા. તો આ જ ક્વેશ્ચન્સ અવનવા સ્વરૂપે અમારી યુટ્યુબ ચેનલ છે, ફેસબુક ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પણ તમે કરી શકો છો. ઓક્ટેટ લાઈવ સ્કૂલની આ દરેક ચેનલને તમે ફોલો કરતા રહો. તેમાં આવનારા નવા વિડીયોને શેર કરતા રહો અને તેમાં કમેન્ટ આપો અને અમારી જે લિંક છે એને વધુમાં વધુ શેર કરતા રહો. થેન્ક યુ.